સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં એગ્રીકલ્ચર સાયન્સમાં પીએચડીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીનું આગાશી પરથી પટકાતા મોત। દાંતીવાડા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી। પાલમપુરના ખેમાડા ગામ નજીક વારંવાર ગાયો પર એસિડ અટેક સામે આવી રહ્યા છે। ભયંકર બનાવ। ગાયો પર થતા એસિડ અટેકને લઈ જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ। વાવ વિધાનસભાની પેટા ચૂંટણીની મતગણતરીને લઈ લોખંડી સુરક્ષા વચ્ચે ઈવીએમ મશીન પહોંચ્યા જગાણા એન્જિનિયરિંગ કોલેજમાં। આગામી 23 તારીખના યોજાશે મતગણતરી। ડીસા તાલુકા ટેટોડા ગામમાં ગાયોની દેખરેખ માટે રોકાયેલા શ્રમિક પરિવારના બાળકો કલ્યાણ માટે વિશ્વ બાળ દિવસ પર આગળ આવ્યા। ધાનેરાના 3 યુવાનો બાળકોને અભ્યાસની કીટ સાથે વિવિધ ચીજ વસ્તુઓ અર્પણ કરતા બાળકોના ચહેરા પર જોવા મળી ખુશી। હવે જોઈએ સમાચાર વિગતવાર। દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં આગાશી પરથી નીચે પટકાતા એક વિદ્યાર્થીનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે। આ વિદ્યાર્થી યુનિવર્સિટીના એગ્રીકલ્ચર વિભાગના 3જા વર્ષમાં પીએચડી કરતો હોવાનું જાણવા મળી રહ્યું છે અને તેનું નામ વિશ્વજીતસિંહ મહેશકુમાર જીતાલિયા છે। 22 વર્ષીય આ વિદ્યાર્થી હોસ્ટેલમાં નિયમ મુજબ તેના રૂમમાં એકલો રહેતો હતો। આજે હોસ્ટેલની અગાશી પરથી નીચે પટકાતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને વધુ સારવાર માટે પાલમપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સિવિલ હોસ્પિટલના ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો। આ ઘટનામાં દાંતીવાડા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। પાલમપુરના જગાણા નજીક પેખડ ધસી પડતા 2 લોકો દટાયા હતા। બંને ઘાયલ શ્રમિકોને પાલમપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જોકે એક હાલત ગંભીર હોવાના અહેવાલ મળી રહ્યા છે। પાલમપુર તાલુકાના જગાણા નજીક આજે ગેસની પાઇપલાઇનનું ખોદકામ ચાલી રહ્યું હતું। તે દરમિયાન અચાનક માટી પેખડ પડી જતા કામ કરતા 2 શ્રમિકો દટાઈ ગયા હતા, જોકે આસપાસના લોકોને જાણ થતાં 2 ઈજાગ્રસ્ત શ્રમિકોને બહાર કાઢી 108 મારફતે પાલમપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। બંને શ્રમિકો પરપ્રાંતીય હોવાનું જાણવા મળ્યું છે અને તેમના નામ સંજુ અને પાર્થ દત્ત છે। બંને જણ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, જોકે મળતી માહિતી મુજબ વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો। તેનું અવસાન થયું હોવાનું જાણવા મળ્યું છે। ગેસની પાઇપલાઇનની કામગીરી દરમિયાન બંને ઘટના બની હતી। બનાસકાંઠા જિલ્લામાં નશાનો કારોબાર ખૂબ જ મોટા પ્રમાણમાં ચાલી રહ્યો છે। એક તરફ આંતરરાજ્ય સરહદ પરથી ગેરકાયદેસર રીતે દારૂ ઘુસાડવામાં આવી રહ્યો છે, તો બીજી તરફ નશીલી દવાઓનું પણ ધૂમ વેચાણ થઈ રહ્યું છે, જેમાં એક વાયરલ થયેલો વિડીયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે એક મેડિકલ સ્ટોર પ્રતિબંધિત દવા વેચાતી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, જેમાં એક ગ્રાહક મેડિકલ સ્ટોર પર આવે છે અને ત્યારબાદ સંચાલક પાસે 0.5 નામની દવા માંગે છે અને મેડિકલ સ્ટોરનો સંચાલક તેને ત્યારબાદ દવા પણ આપી નાખે છે। સામાન્ય રીતે અલ્પ્રેક્સ 0.5નું વ્યસન કરતા લોકો આ નામથી જ દવા માંગતા હોય છે। મહત્વની વાત તો એ છે કે મેડિકલનો સંચાલક કોઈ પણ જાતનું પ્રિસ્ક્રિપ્શન વગર આ દવા ગ્રાહકને સોંપી રહ્યો છે। વાયરલ વિડીયો દિયોદર તાલુકાનો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, ત્યારે હવે જોવાનું એ રહે છે કે જિલ્લાનું વહીવટતંત્ર આ બાબતે શું કાર્યવાહી કરે છે। અરે એક સંબંધી એમને 0.5 જોવે મળી ને
શું લેવાનું? ના થાય લ્યા ભાઈ. ડીસા તાલુકા પોલીસે કિયા ગાડીમાંથી વિદેશી દારૂ સાથે 8,90,180 રૂપિયાના મુદ્દામાલ સાથે 2 ઇસમોને ઝડપી પાડ્યા છે. ડીસા તાલુકા પોલીસને બાતમી મળતા તાલુકા પોલીસ દ્વારા ડીસાના આખોલ 4 રસ્તા નજીક નાકાબંધી કરવામાં આવી હતી. તે દરમિયાન બાતમીવાળી કિયા સેલ્ટોસ કાર આવતા તેને ધોબાવીને તલાશી લેતા ગાડીમાંથી 157 બોટલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો, જેની અંદાજિત કિંમત 72,170 રૂપિયા જેટલી થાય છે. પોલીસે આ ઓપરેશનમાં 8 લાખની કાર મળી કુલ 8,90,190 કિંમતના મુદ્દામાલ સાથે થરાદના મોરેલા ગામના પ્રવીણ રાજપૂત અને રાજસ્થાનના ગુડામલાનીના દિનેશ શાટની અટકાયત કરી પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભાની ચૂંટણીના મતદાન બાદ આજે ભાભર નગરપાલિકા ટાઉન હોલ ખાતે ભારતીય જનતા પાર્ટી આયોજિત સંગઠન કાર્યશાળા કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આવતા દિવસોમાં સંગઠનને મજબૂત બનાવવા અને નવીન સંગઠનોની નિમણૂકો કરવા બાબતે બેઠક દરમિયાન ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં પેજ પ્રમુખથી લઈને તમામ સંગઠનોની કામગીરી હવે સતત સક્રિય રહેતા કાર્યકર્તાઓને આપવા બાબતે માર્ગદર્શન સાથે ભારતીય જનતા પાર્ટીને લગતી ચર્ચાઓ થઈ હતી, જેમાં ભાભર શહેર સંગઠન પૂર્વના ઇન્ચાર્જ નિલેશભાઈ ઠક્કર, પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિ, ડાયાભાઈ પિલિયાતર, સ્વરૂપજી ઠાકોર, રૂપસીભાઈ પટેલ, ઉમેદદાન ગઢવી, અમૃતભાઈ માળી, પ્રવીણસિંહ રાઠોડ સહિત ભાભર શહેર અને ભાભર તાલુકાના જવાબદાર કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. પાલનપુરના ખેમાડા ગામ નજીક વારંવાર ગાયો પર એસિડ અટેક સામે આવી રહ્યા છે. ભયંકર બનાવ. ગાયો પર થતા એસિડ અટેકને લઈ જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ. વાવ વિધાનસભાની પેટા ચૂંટણીની મતગણતરીને લઈ લોખંડી સુરક્ષા વચ્ચે ઈવીએમ મશીન પહોંચ્યા જગાણા એન્જિનિયરિંગ કોલેજમાં. આગામી 23 તારીખના યોજાશે મતગણતરી. ડીસા તાલુકા ટેટોડા ગામમાં ગાયોની દેખરેખ માટે રોકાયેલા શ્રમિક પરિવારના બાળકો કલ્યાણ માટે વિશ્વ બાળ દિવસ પર આગળ આવ્યા. ધાનેરાના 3 યુવાનો બાળકોને અભ્યાસની કીટ સાથે વિવિધ ચીજ વસ્તુઓ અર્પણ કરતા બાળકોના ચહેરા પર જોવા મળી ખુશી. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં નહીં નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે ઓ કે? મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી હા, કમિશનર સાહેબનું ઘર. ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક વીઆઈપી વાળી ફીલિંગ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ વધુ સમાચારોમાં. પાલનપુરના ખેમાડા ગામ નજીક ગાયો પર એસિડ અટેકની વિચિત્ર ઘટના સામે આવી છે. વારંવાર ગાય પર એસિડ અટેક કરી ગંભીર રીતે ગાયને ઘાયલ કરવામાં આવતા ગોભક્તોમાં રોષની લાગણી વ્યાપી છે.
છેલ્લા કેટલાય દિવસથી પાલનપુરના ખેમાણા ટોલ નાકા નજીક ગાય પર એસિડ નાખવાની ઘટના સામે આવી રહી છે. અબોલ જીવ પર હલકી માનસિકતા ધરાવતા કેટલાક અસામાજિક તત્વો ગાય પર એસિડ નાખીને 8 થી 10 ગાયોને ઈજાગ્રસ્ત કર્યો હોવાનું સામે આવ્યું છે. જોકે વારંવાર બનતી આ ઘટનાને લઈ ગૌ પ્રેમીઓમાં રોષની લાગણી વ્યાપી છે. ગાય પર એસિડ અટેક ઘટનાને લઈને આજે ગૌ ભક્તો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. આ ઘટનાને લઈને પાલનપુર તાલુકા પોલીસને જાણ કરી હતી. એસિડ એટેકમાં દાઝી ગયેલી ઈજાગ્રસ્ત ગાયને સારવાર માટે ઓનલાઈન પશુ સેવા કેન્દ્રમાં ટેલિફોનિક જાણ કરતા ડોક્ટરો ટીમ ઘટના સ્થળે પહોંચી સારવાર શરૂ કરી હતી. અનેકવાર ગાય પર એસિડ છાંટવાની બનતી વારંવાર ઘટનાને લઈને ગૌભક્તોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. અબોલ પશુ ઉપર નિર્દયી અત્યાચાર કરનાર અજાણ્યા નરાધમોએ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. પાલનપુરથી આબુ રોડ જતા ખેમાના ટોલ નાકા જોડે હાઈવે ઉપરથી જે ખેમાનાના સરપંચ છે એ ગલબાબીનો ફોન આવ્યો હતો કે અત્યારે એક ગાયને એસિડ નાખ્યું છે. એટલે એમને જ્યારે વાત કરી ત્યારે અમને ખબર પડી કે આ 8મો કેસ છે. આગળ બી જે ગાયોને એસિડ નાખવામાં આવ્યા હતા એ બધી ગાયોને અમે ટેટોડા પકડી. હાલ એમ કીધું કે ભાઈ તમે કોઈક પોલીસ કેસ કરો. પોલીસ કેસ કરશો તો આ વ્યક્તિ શું પકડાશે, એના સિવાય તો પકડાય નહીં. કારણ કે ડર કોનો હોય? પોલીસનો હોય. કોઈ લોકોનો ડર એ આજ સુધી કોઈને એવો નડ્યો નથી. એટલે હાલ પોલીસ કેસ કર્યો, પોલીસ આવે છે. આગળ જે અમે લઈ ગયા હતા ગાયને એનામાં 3 ગાયનું એનામાં મૃત્યુ થયું છે. અને નાખવાવાળો માણસ બી મારા ત્યાં સુધી મેં લગભગ ઘણા એસિડવાળા કેસો દેખ્યા છે. એટલો ખતરનાક માણસ છે કે એ આમ છાંટતો નથી, આમ રેડે છે રીતસર. આના પર તમે જોશો ને, અત્યારે તમે વિડીયો જોજો આનો, રીતસરનું નાખ્યું છે એના ઉપર. એટલે આખી ચોપડી ફટી. અને એનાથી આગળ મહિના 1.5 મહિના પહેલાં જે લઈ ગયા હતા જે આખલો હતો, નંદી હતો, એને એટલું એસિડ નાખ્યું હતું. એને બી નાખ્યું નહોતું, એને બી એવું નાખ્યું હતું આખો પગ એના અંદર રીતસરના હાડકા બહાર આવી ગયા હતા. ચોપડીનું ક્યાંય નામ નિશાન, રીતસરના હાડકા આવી ગયા. કાળા કલરનો નંદી હતો, એટલું ખતરનાક નાખ્યું હતું. એને મેં દવા કરી, ત્યાં ટેટોડાઇઝિંગ કર્યું, પણ એનો બચ્યો નહીં. એ લગભગ રીબાઈને 20 થી 25 દિવસે હેરાન થયો અને પછી એ દેવ પામ્યો. એટલે અમારી એવી ભાવના છે કે આ વ્યક્તિ જલ્દીથી જલ્દી પકડાય અને આવું હવેથી આ કૃત્ય ના કરે એવી અમારે એને બી હાથ જોડીને વિનંતી કે હવે ભાઈ આવું કૃત્ય ના કરે એવી અમારી વિનંતી છે. મિત્રો, આ ખેમાણા ટોલટેક્સ છે, ત્યાં આગળથી ફોન આવ્યો હતો સરપંચ સાહેબનો કે અહીંયા આગળ એક ગાય ઉપર એસિડ નાખ્યું છે. તો અમે અમારી પાલનપુર ગૌસેવા ટીમને લઈને અહીંયા આગળ આવી ગયા છીએ. તો આવા આગળ 6 થી 7 વાર એવા કેસ બની ચૂક્યા છે. આ ગાય અમે સરપંચ સાહેબને ચોખ્ખો ના પાડ્યો કે આ ગાય અમે ગૌશાળા લઈને જશું નહીં. કેમ કે અમે ગૌશાળા આ ગાય લઈને જશું એટલે બીજી ગાયને એ વારંવાર શખ્સ બાળે છે અને અમે લઈ જઈએ છીએ. આનો કોઈ નિકાલ આવતો નથી. અમે આ બધા ખેમાણા ગામના યુવાનો છે એમને બધાને ભેગા કર્યા છે. સરપંચ સાહેબ હાજર છે, પોલીસને પણ બોલાવી છે કે આ માણસ જલ્દીથી જલ્દી પકડાય અને આ આપણે ગાયનો જે ઉપર એસિડ નાખે છે એનો કંઈ નિકાલ આવે એના માટે અમે બધા ભેગા થઈ ગયા છીએ. અને સરકાર કે પોલીસ પ્રશાસન આને માણસને નહીં પકડે તો અમે આ ટોલ ટેક્સ ઉપર આંદોલન કરશું, રોડ બ્લોક કરશું. કેમ કે એવી ને એવી આગળ 7 ગૌ માતા બાળી નાખી છે, એમાં 2 નંદી મારે તો દેવ થઈ ગયા છે. અને આ ગાય પણ એવી કન્ડિશન એની ખરાબ છે, ત્યાં ટેટોડા ગૌશાળા લઈ અને એની 12 મહિના કે 2 વર્ષ સુધી એની ટ્રીટમેન્ટ ચાલે તો જ એનું ચોપડું નવું આવશે. એટલે આવું જીવલેણ પદાર્થ નાખનાર ઉપર સખ્ત કાર્યવાહી થાય એવી અમારી માંગ છે. જય ગૌ માતા, જય સિયારામ. થરાદ સાચોર હાઈવે ગાયત્રી મંદિરની સામે આવેલ શ્રી શનિદેવ મંદિર ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં 8મો પ્રાણ પ્રતિષ્ઠા વાર્ષિકોત્સવ યોજાયો હતો. આ પ્રસંગે થરાદના સંતો, મહંતો અને ભક્તો હાજર રહ્યા હતા. તેમજ આ વાર્ષિક ઉત્સવના ભાગરૂપે મંદિરમાં યજ્ઞ યોજવામાં આવ્યો હતો. આ યજ્ઞમાં આહુતિ અને શનિદેવની પૂજા અર્ચના કરવામાં આવી હતી અને શનિ અભિષેકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. શનિદેવ મંદિરના પૂજારી રાજેન્દ્ર પ્રસાદ શર્મા દ્વારા શનિદેવના મંત્રો જાપ કરવામાં આવ્યા હતા. તેમજ શનિદેવ પૂજા અર્ચનાના લાભાર્થી થરાદ એપીએમસીના ચેરમેન શૈલેષભાઈ પટેલ, ખોડાજી રાજપૂત, ગુલાબગીરી સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત સહિત ધાનેરા ખાતે પણ ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલુ કરવામાં આવી છે. જોકે કેટલાક ખેડૂતો મગફળીના વજન બાબતે આક્ષેપ કરી રહ્યા છે, જેને લઈ ખરીદ વેચાણ સંઘના મેનેજરે આવી ગેરસમજ માટે ખરીદ વેચાણ સંઘની મુખ્ય કચેરીનો સંપર્ક કરવાનું જણાવ્યું છે. ધાનેરા તાલુકાના સામરવાડા ગામ નજીક ગત સોમવારથી ટોકનના નંબર પ્રમાણે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે, જે કામ ધાનેરા તાલુકા ખરીદ વેચાણ સંઘ કરી રહ્યું છે. ખરીદ કેન્દ્ર પર ખેડૂતોને વજન સાથે અન્ય કોઈ સુવિધા મળે છે કે કેમ તેને લઈ ખેડૂતો સાથે આજે સીધી વાત કરવામાં આવી હતી,
જેમાં ધાનેરા તાલુકાના અલગ અલગ ગામોના ખેડૂતોએ વજનથી લઈ ચા પાણીની વ્યવસ્થા યોગ્ય હોવાનું જણાવ્યું છે. ગામ વિરોલ તાલુકો ધાનેરા, મારો તાલુકો ધાનેરા લાગે એટલે ખેડૂત ધાનેરા તાલુકાનો લાગુ, અને અહીં ધાનેરામાં સારામાં સારી સુવિધા છે ચા પાણીની, અને તોડવામાં એકદમ કોઈ ડિસ્ટર્બ નથી થતી. ખૂબ જ મહેનત કરી રહ્યા છે. સવારથી રાતના પેલા સાંજના 8 વાગ્યા સુધી કોઈ ખેડૂતને તકલીફ પણ નથી પડવા દેતા. ફૂલ સુવિધા છે. વજન બાબતે કોઈ વજનમાં કશું ભૂલચૂક નહીં. ટોકણ આવી વ્યવસ્થિત અને ટોકણ જે મોની અને તોન મોન માલ તોળાય, કોઈ ગરબડ નહીં અને સુખ શાંતિથી કોમ એક નંબર હેડે. મેનેજર સાહેબ ખેડૂતોની રજૂઆત કે વજનમાં કોઈ વજનમાં કોઈ વધારે વજન નથી લેતા. અને 3 વાગ્યે તો બધો માલી તોળાઈ જાય. 17 મેસેજ આવ્યા એટલે 100 ખેડૂત આવે કે 200 આવે, 200 મણ મગફળા તોળાઈ અને સારામાં સારું કામ કરીએ. કોઈ રજૂઆત નહીં. કેટલો સમય બેવું પડે, કેટલો વારો સમય કોઈ નહીં. સવારે 8 થી 8 વાગે ટોલા આવે. ધારો કે કોઈ ખેડૂત વહેલો આવેલો હોય તો હવે ખેડૂતરી ભૂલે, પણ 8 વાગ્યાથી મોડી 3 વાગ્યા સુધી હોય કોઈ હોતું નહીં. 3 વાગ્યે બધા ટોલા તોલાઈને ઘર ભેળા. એમ તો માર્કેટમાં પછી હરરાજી 2 દાડે આવે તો બે રહેવું પડે. નાનુડા અહીં કોઈ પણ પ્રકારની સુવિધા નથી. સવારમાં ટાઈમસર ચાલુ થાય છે. અધિકારીઓ તરફથી ચા પાણીની ટોલની બીજી સારામાં સારી વ્યવસ્થા કરવામાં આવી છે. એમાં કોઈ પણ પ્રકારનું તકરાર નથી. ખેડૂતો ઉભા વજન બાબતે કોઈ રજૂઆત વજન બાબતે બીજે કોઈ પણ પ્રકારની અમને તકલીફ નથી. કોઈ સાંભળ્યું હોય એવું કશું નથી. લાઇનસર લેવામાં આવે છે, કોઈ વચ્ચે લેવામાં નહીં આવતો. સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદ માટે 90 દિવસનો સમય નક્કી કરવામાં આવ્યો છે, જેની સામે ધાનેરા તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્વારા 20 જેટલા કાંટાની સુવિધા ઊભી કરવામાં આવી છે અને નક્કી કરેલા સમય પ્રમાણે તોલ શરૂ થાય છે અને પૂર્ણ થાય છે. જે પ્રમાણે ટોકન આપેલા છે એ જ રીતે ખરીદી કરવામાં આવી રહી છે. ધાનેરા તાલુકાના ખરીદ વેચાણ સંઘના મેનેજર વજન બાબતે જણાવ્યું હતું કે 20 જગ્યાએ વજન થાય છે અને કોઈ ખેડૂતોને સંતોષ ના હોય તો તે સંપર્ક કરી શકે છે. ખેડૂતો શાંતિપૂર્વક માહોલમાં ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરે તેવી સુવિધા કરવામાં આવી છે. ખેડૂતો વજન બાબતે રજૂઆત કરી રહ્યા છે, શું છે આ સાચી હકીકત? ક્યાંક ખેડૂતની રજૂઆત તમારી પાસે આવી છે, હકીકત એમાં નથી. તમે ખેડૂતોને સેન્ટર ઉપર આપણે જઈને પૂછી શકો છો. અને અત્યારે આપણા સેન્ટર ઉપર 20 ક્વોટા ચાલે છે. કોઈ પણ ખેડૂતને આ બાબતે અસંતોષ હોય તો મારો સંપર્ક ઓફિસમાં આવીને કરી શકે છે. ખેડૂતને કોઈ પણ જાતની સેન્ટર ઉપર અગવડતા નહીં પડે. વ્યવસ્થાની વાત કરીએ તો સુવિધા વધારો કર્યો છે. વ્યવસ્થા તમામ પ્રકારની ખેડૂતોને સવારમાં 7 વાગે સેન્ટર ચાલુ કરી દેવામાં આવે છે. સમયસર તેમને લાઇનસર ટોકન આપવામાં આવે છે. સતત 20 ક્વોટા સવારે 8 વાગે સમથિંગ ટોલ ચાલુ થઈ જાય છે. ખેડૂતોને ચા પાણીની પણ વ્યવસ્થા કરી છે. કોઈ પણ પ્રકારની કોઈ સેન્ટર ઉપર અગવડતા ન થાય તેની પૂરી કાળજી લેવામાં આવે છે. વાવ વિધાનસભા પેટા ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ તમામ ઈવીએમ મશીનો પાલનપુરની જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવ્યા છે. ત્યારે ઈવીએમની સુરક્ષાને લઈ પોલીસ, એસઆરપી સહિત બીએસએફના જવાનો થકી રાઉન્ડ ધ ક્લોક ઈવીએમની સુરક્ષા કરવાઈ હતી. જો કે રાજકીય પાર્ટીના એજન્ટો પણ સીસીટીવીના મોનિટરિંગ થકી સ્ટ્રોંગ રૂમ પર નજર રાખી રહ્યા છે. વાવ વિધાનસભા પેટા ચૂંટણી કે જે ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચેના ત્રિપાંખિયા જંગને લઈ ખૂબ જ ચર્ચામાં રહી અને તેનું મતદાન 13 નવેમ્બરે પૂર્ણ થઈ ગયું છે. આ પેટા ચૂંટણીમાં 70.55% મતદાન નોંધાયું છે. જો કે હવે વાવ વિધાનસભા બેઠકના 10 ઉમેદવારોના ભાવિ ઈવીએમ મશીનમાં કેદ છે અને આ તમામ ઈવીએમ મશીનોને પાલનપુરની જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવ્યા છે. જો કે જગાણા એન્જિનિયરિંગ કોલેજના આ સ્ટ્રોંગ રૂમમાં ઈવીએમની સુરક્ષાને લઈ પોલીસ, એસઆરપી સહિત બીએસએફ જવાનોની થ્રિલેર સુરક્ષા તૈનાત કરવામાં આવી છે. સાથે સાથે બિલ્ડિંગને સીસીટીવી કેમેરાથી સજ્જ કરી દેવામાં આવ્યા છે અને સતત 24 કલાક તેના મોનિટરિંગ માટે કેમ્પસમાં એલઈડી પણ મુકાઈ છે. જ્યાં રાજકીય પાર્ટીના એજન્ટો સતત ઈવીએમ સ્ટ્રોંગ રૂમ પર નજર રાખી રહ્યા છે. ત્યારે મહત્વની વાત છે કે અત્યારે તો વાવ વિધાનસભાના મતદારોથી કેદ થયેલા ઈવીએમ સ્ટ્રોંગ રૂમમાં કેદ છે. આગામી 23 નવેમ્બરે મતગણતરીના દિવસે ઈવીએમની મતગણતરી કરાશે અને તે બાદ જ ઉમેદવારોના ભાવિનો ફેસલો થશે. વાવ વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરીની તારીખ 23મી તારીખે છે. હાલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમામ ઈવીએમ જગાણા ખાતે એન્જિનિયરિંગ કોલેજમાં સ્ટ્રોંગ રૂમ ખાતે રાખવામાં આવેલા છે. સ્ટ્રોંગ રૂમ ખાતે ઈવીએમની સઘન સુરક્ષા માટે ત્રિસ્તરીય વ્યવસ્થા કરવામાં આવેલી છે. જેમાં સ્ટ્રોંગ રૂમમાં ઇનર જે સર્કલ છે તેની સુરક્ષા સીઆરપીએફના જવાનો કરે છે. આઉટર સર્કલની સુરક્ષા એસઆરપી કંપની દ્વારા કરવામાં આવે છે અને પ્રિમાઇસીસની જે સુરક્ષા છે
એ લોકલ પોલીસ દ્વારા હાલમાં સંભાળવામાં આવી રહી છે. આમ કુલ 30 સ્તરીય સુરક્ષા કરવામાં આવી છે. આ ઉપરાંત સમગ્ર જે સ્ટ્રોંગ રૂમનો એરિયા અને બિલ્ડિંગ વિસ્તાર છે એમાં 24 કલાક સર્વેલન્સ માટે સીસીટીવી કેમેરા પણ રાખવામાં આવેલા છે અને આ સીસીટીવી કેમેરાનું ફીડ બહાર પણ કન્ટિન્યુઅસલી આપવામાં આવે છે કે જેથી પોલિટિકલ પાર્ટીના રિપ્રેઝેન્ટેટિવ 24 કલાક તેનું મોનિટરિંગ કરી શકે. હવે સમય થયો છે ફરી એક વિરામનો. વિરામ બાદ જોઈશું ડીસા તાલુકા ટેટોડા ગામમાં ગાયોની દેખરેખ માટે રોકાયેલા શ્રમિક પરિવારના બાળકો કલ્યાણ માટે વિશ્વ બાળ દિવસ પર આગળ આવ્યા. ધાનેરાના 3 યુવાનો બાળકોને અભ્યાસની કીટ સાથે વિવિધ ચીજ વસ્તુઓ અર્પણ કરતા બાળકોના ચહેરા પર જોવા મળી ખુશી. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. આપ સૌના સાથ અને સહકારથી બનાસકાંઠાના ડીસા, ધાનેરા અને દાંતીવાડા વિસ્તારમાં ઉદ્યોગ સાહસિકોના ઔદ્યોગિક વિકાસ માટેની તમામ જરૂરિયાતો પૂર્ણ કરે તેવા ઇન્ડસ્ટ્રીયલ પાર્કના નવીન સાહસનું નિર્માણ થવા જઈ રહ્યું છે. તમારા આજના રોકાણનું ભવિષ્યમાં ઉત્તમ વળતર આપતો પ્રોજેક્ટ એટલે અરોમા લોજિસ્ટિક પાર્ક, જ્યાં તમને ઘણી બધી સુવિધાઓ મળશે. તદુપરાંત તારીખ 27 ઓક્ટોબર થી 5 નવેમ્બર સુધીમાં બુકિંગ કરાવવા ઉપર તમને 100 ગ્રામ ચાંદી ફ્રી મળશે. સ્થળ છે અરોમા લોજિસ્ટિક ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, ઝેડા 3 રસ્તા, ઝેડા પાંથાવાડા હાઈવે, ઝેડા ડીસા. બુકિંગ નંબર 9586157098. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ વધુ સમાચારોમાં. આ વખતે વિશ્વ બાળ દિવસનો દિવસ યાદગાર રહે તેવી ઉજવણી સેવાભાવી આગેવાનો દ્વારા કરવામાં આવી હતી. ડીસા તાલુકાના ટેટોડા ગામ નજીક આવેલ રાજારામ ગૌશાળા ખાતે હજારો ગાયોની દેખરેખમાં રોકાયેલા શ્રમિક પરિવારોના બાળકો શિક્ષણથી વંચિત ના રહે તે માટે રાજારામ ગૌશાળાના મહંત દ્વારા સરકાર પાસે શાળાની માંગ કરી હતી, જેથી ગૌશાળામાં કામધેનુ નામ સાથે પેટા વર્ગ ચાલી રહ્યો છે, જ્યાં શ્રમિક પરિવારના બાળકો અભ્યાસ માટે આવતા હોય છે. બાળ દિવસની ઉજવણીને લઈ ધાનેરાના સેવાભાવી આગેવાન અશોકભાઈ ચૌધરી સાથે બાબુભાઈ ચૌધરી તેમજ ધાનેરા બજાર સમિતિમાં ફરજ નિભાવતા નરસિંહભાઈ એમ 3 મિત્રોએ સાથે મળીને જરૂરિયાતમંદ બાળકોને મદદ પૂરી પાડી આનંદ સાથે બાળ દિવસની ઉજવણી કરી હતી. વિશ્વ બાળ દિવસ આપણા બધાને બાળકોના અધિકારોની હિમાયત અને પ્રોત્સાહન આપવા માટે પ્રેરણા આપે છે, જેને લઈ બાળ દિવસ નિમિત્તે બાળકોને સ્વેટર, પગરખાં, ચોકલેટ, બિસ્કિટ સાથે બાળકોને પ્રિય એવા પતંગ દોરાની ભેટ આપવામાં આવી હતી. આ પ્રસંગે CRC માંગીલાલ ચૌધરીએ બાળકોની મદદે આવેલા સેવાભાવી આગેવાનોનો આભાર માન્યો હતો. આજે બાળ દિવસ નિમિત્તે આપણી વચ્ચે ટેટોડા પે કેન્દ્ર શાળાનો પેટા વર્ગ જે કામધેનુ પ્રાથમિક શાળા અહીંયા ચાલે છે, ટેટોડા ગૌશાળાની અંદર, કે એ એવા વિસ્તારના જે બાળકો છે કે જે અહીંયા આપણે ગૌશાળાની અંદર જે મજૂરી કામ કરે છે
અને એમના જ બાળકો અહીંથી શાળા દૂર પડે છે એટલે અહીંયા એક પેટાવર્ગ ચાલુ કરેલો છે. અહીંયા 31 જેવા બાળકો અહીંયા અભ્યાસ કરે છે અને એવા બાળકો છે તમે જોઈ શકો છો કે એ સૌથી પરિસ્થિતિ એમની વિકટ છે. અને અહીંયા જે પેટાવર્ગ ચાલે છે એ પેટાવર્ગની અંદર તમામ જે ગૌશાળાના જે મજૂરો છે એમના બાળકો છે. એમના નિમિત્તે અહીંયા આપણે અશોકભાઈ ચૌધરી અને બાબુભાઈ સરપંચ છે તો એમના દ્વારા બૂટ બૂટ આપેલા છે, સ્વેટર આપેલા છે, તમામ જે વસ્તુઓ છે બાળકો આજે ખુશખુશાલ થયેલા છે. અને એમને તમામ બાળકોને સરસ મજાનું નાસ્તાના બિસ્કિટો આપેલા છે અને આ વસ્તુઓ તમામ અહીંયા આપેલી છે. નામ કીધું સાહેબ હોદ્દા સાથે તમારો. આજના યુગમાં પણ અનેક શ્રમિક પરિવારોના બાળકો શિક્ષણથી વંચિત રહી જાય છે. જોકે રાજારામ ગૌશાળાના મહંત દ્વારા ગૌશાળામાં શાળા ઊભી કરી છે, જેમાં ગરીબ બાળકો અભ્યાસ માટે આવી રહ્યા છે. આવા બાળકોની મદદ માટે અન્ય સેવાભાવી આગેવાનો પણ આગળ આવે, જેથી બાળકોને શિક્ષણનો વધુનો વધુ લાભ મળી શકે. અમે ટેટોડા ગામની અંદર ટેટોડા ગૌશાળાની અંદર બાળ દિવસ હોય, બાળકોને ત્યાં ટેટોડાની અંદર ટેટોડા ગૌશાળા દ્વારા સ્કૂલ ચાલુ કરવામાં આવેલ છે. ત્યાં નાના બાળકો, મજૂર વર્ગોના બાળકો જે ગૌશાળાની અંદર મજૂરો જે કામ કરે છે એમના ગરીબ બાળકો ત્યાં ભણે છે. એના માટે આજ બાળ દિવસ હોવાથી અમે અને અમારે મિત્ર અશોકભાઈ ચૌધરી, નરસિંહભાઈ તથા રમેશભાઈ બીકે ન્યૂઝની ટીમ સાથે ટેટોડા ગૌશાળાની અંદર સ્કૂલની અંદર જઈ નાના બાળકો, ગરીબ બાળકો હતા એમને સ્વેટરનું વિતરણ કર્યું, બિસ્કિટ આપ્યા, પતંગ અને દોરા આપ્યા અને બાળકોની સાથે ઉજવણી કરી. એટલે અમને ખૂબ મજા પડી અને બાળકો પણ ખૂબ ખુશ થઈ ગયા. એટલા માટે આવો ધાર્મિક સ્થળ હોય તે જઈને આવો કરવાથી બાળકોનો પણ ઉત્સાહ વધે છે અને ગરીબ જે બાળકો હોય છે એમને આપવા માટે જે આ સુંદર કાર્ય કર્યું છે એટલે બાળકો પણ ખુશ થયા છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં એગ્રીકલ્ચર સાયન્સમાં પીએચડીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીનું આગાશી પરથી પટકાતા મોત. દાંતીવાડા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. પાલનપુરના ખેમાડા ગામ નજીક વારંવાર ગાયો પર એસિડ અટેક સામે આવી રહ્યા છે. ભયંકર બનાવ. ગાયો પર થતા એસિડ અટેકને લઈ જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ. વાવ વિધાનસભાની પેટા ચૂંટણીની મતગણતરીને લઈ લોખંડી સુરક્ષા વચ્ચે ઈવીએમ મશીન પહોંચ્યા જગાણા એન્જિનિયરિંગ કોલેજમાં. આગામી 23 તારીખના યોજાશે મતગણતરી. ડીસા તાલુકા ટેટોડા ગામમાં ગાયોની દેખરેખ માટે રોકાયેલા શ્રમિક પરિવારના બાળકો કલ્યાણ માટે વિશ્વ બાળ દિવસ પર આગળ આવ્યા. ધાનેરાના 3 યુવાનો બાળકોને અભ્યાસની કીટ સાથે વિવિધ ચીજ વસ્તુઓ અર્પણ કરતા બાળકોના ચહેરા પર જોવા મળી ખુશી. આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.